બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં લોકોને જીવાદોરી સમાન પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં લોકો અગમ્ય કારણસર ઝંપલાવી મોતને વહાલું કરતા હોય છે। ત્યારે આજરોજ ઢીમા પુલ નજીક કોઈ અજાણ્યો યુવકની ડેડબોડી હોવાનો કોલ નગરપાલિકાના ફાયર વિભાગને આવતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કેનાલમાંથી બહાર નીકાળ્યો હતો। ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વહેલી સવારે મુખ્ય કેનાલમાં કોઈ યુવાનો મૃતદેહ દેખાતા અમને કોલ આવ્યો હતો, જેથી અમારી ટીમ સાથે તાત્કાલિક કેનાલ પર પહોંચીને મૃતદેહને બહાર નીકાળ્યો હતો। તેની ઓળખ થયેલ ન હતી અને કોઈ પ્રૂફ પણ મળી આવેલ ન હતું। મૃતક યુવકના જમણા હાથમાં દિલ કોતરાવેલું હતું અને હાથમાં વીંટી તથા કાળા કલરવાળી મોતીવાળી માળા અને ગળામાં નાનું ચક્કુ પહેરેલું છે, જે બાબતે અમે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કર્યા છે, જેથી તેના પરિવારજનોને મળી જાય।